ગુજરાત યુનિવર્સિટીના યુવક કલ્યાણ વિભાગે હળવદ ખાતે રણ શિબિરનું આયોજન કર્યું હતું. કચ્છનું નાનું રણ એ અનંત સફેદ ધરતી અને શાંત આકાશ વચ્ચેનું અજોડ અદ્ભુત પ્રાકૃતિક સ્થળ છે. અમારી આ શિબિરના સફરની શરૂઆત હળવદ બસ સ્ટેન્ડથી થઈ હતી. 4 ફેબ્રુઆરીએ અમે કેમ્પસાઇટ પહોંચ્યા અને પરિચય સત્રમાં સરે અમને એમનો અને એમની સંસ્થાનો પરિચય આપ્યો. તે દરમિયાન સરે અમને તંબુ કેવી રીતે બાંધવો અને તે બાંધતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે શીખવાડ્યું. એમની જ દેખરેખ હેઠળ અમે એક ટીમ તરીકે કામ કરી સુંદર તંબુ શહેર બનાવ્યું. ડે 1ના રોજ અમે ટ્રેકિંગ કરી દાડમના ખેતરે પહોંચ્યા, જ્યાં સરે અમને દાડમની ખેતી વિશે માહિતી આપી. દાડમ મીઠા અને રસદાર હતા. તાજા દાડમનો સ્વાદ પણ માણવા મળ્યો. દાડમની સાથે ગાજર, બીટરૂટ અને કેળા પણ અમને જોવા મળ્યા. ત્યાર પછી ખેતાવાવની મુલાકાત લીધી અને તેનો ઇતિહાસ જાણ્યો. ડે 2માં કચ્છના નાના રણની અમે મુલાકાત લીધી અને સાહેબે ત્યાંના લેન્ડસ્કેપની અમને માહિતી આપી. નાના રણમાં નીલગાય અને ગુડખર જોવા મળ્યા. ત્યાંથી અમે મીઠાના અગર પર ગયા, જ્યાં અગરિયાઓ દ્વારા મીઠું કેવી રીતે બને તે અનુભવ્યું. સ્વાદ બીજો ના જાણું, મીઠા ખારા હા ખારા હા ખારા 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 મીઠા ખારા હા ખારા હા ખારા ખારા રે લીધા મીઠા પણ ખારા એ ખારા 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 મીઠા ખારા હા ખારા. અમે નિરીક્ષણ મિનાર પરથી રણનો નજારો જોઈ નીરવ શાંતિનો અનુભવ કર્યો. ભોજન ખરેખર સ્વાદિષ્ટ હતું અને ઘર જેવું લાગ્યું. બધાએ એક મોટા પરિવારની જેમ સાથે ભોજન કર્યું. ગુજરાત યુનિવર્સિટી કી જય! અહીંનું દરેક પગલું કુદરતની શક્તિ અને સહનશીલતાની કહાની કહે છે. જ્યાં નજર પહોંચે ત્યાં સુધી માત્ર ક્ષિતિજ અને મન મૂકીને વહેતો પવન આ રણની અસલી ઓળખ છે. અમે ત્રીજા દિવસે ટ્રેકિંગ માટે સવારે વહેલા ઉઠ્યા અને કચ્છના નાના રણમાં 8 કિલોમીટર ચાલ્યા. ત્રણ દિવસની આ અવિસ્મરણીય સફર હવે તેના અંતિમ પડાવ પર હતી, એટલે કે સમાપન સમારોહ. આ સમારોહની શરૂઆતમાં સાહેબશ્રી અને મેડમશ્રીનો સત્કાર
કરવામાં આવ્યું. આ સત્કાર માટે અમારી વિદ્યાર્થિનીઓએ સ્વહસ્તે બનાવેલા આકર્ષક પુષ્પગુચ્છ અર્પણ કર્યા. આ સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓએ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો તથા પ્રાર્થના, નૃત્ય, કવિતા અને અભિનય જેવી કલાકૃતિની પ્રસ્તુતિ કરી. જેના હાથ મારા મેઠે મારા મનની ઘૂઘરિયા સાહેબ અને મેડમ દ્વારા અમને બધાને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. બધાએ સાથે મળીને ગરબા રમ્યા. અમારી શિબિરનું આ રીતે અમે સમાપન કર્યું.